પોરબંદર જિલ્લામાં એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં મકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ સહિતના જગ્યા ભાડે આપવા અંગે પોલીસને જાણ કરવાની રહેશે. પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ પોરબંદર જિલ્લાના તમામ મકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજના માલિકોએ જાતે અથવા અધિકૃત વ્યક્તિઓ મારફતે જો કોઈ પરપ્રાંતીય વ્યક્તિ અથવા અગરતો આ માટે આવા મકાન માલિકો ખાસ સત્તા આપેલ વ્યક્તિ સંસ્થાને અત્રેના જિલ્લામાં મકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ ભાડે આપે ત્યારે ફરજિયાત નિયમ નમૂના મુજબની જાણ સંબંધિત પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે. આ જાહેરનામું તારીખ 11/1/2026 થી તારીખ 11/3/2026 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ સજાને પાત્ર થશે. આ જાહેરનામા અન્વયે પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.